हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે પાણીપુરીનો મસાલો બનાવશું। તો પાણીપુરીનો મસાલો બનાવવા માટે આપણે આ બટેટા બાફી લીધા છે અને આ આપણે ચણા બાફી લીધા છે અને આપણે ડુંગળી લીધી છે અને આપણે આ તૈયાર પૂરી લીધી છે। આ રીતની આવે, આપણે તળવાની જ રહી। અને જો બનાવવાની હોય તો આપણે રવો ને થોડોક મેંદાનો લોટ ને નાખીને તો એમાંય બની શકે, પણ આપણે આ તૈયાર લીધીશ। અને થોડોક આપણે આમચૂર પાવડર લીધો, સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને થોડીક આપણે ચટણી લીધીશ, થોડોક ગોળ લીધો, થોડોક ને આપણે આ હંચળ લીધો। અને પાણી બનાવવા માટે આપણે આ લીલા ધાણા લીધા, એક લીંબુ લીધું અને એક મરચું આ રીતે સુધારી લીધું અને આદું લીધું અને લસણની કળીઓ લીધી અને આપણે આ ફુદીનો લીધો છે। તો પહેલાં આપણે પાણી બનાવી નાખશું। આપણે આ મિક્સર જાર લેવું, એમાં આપણે પાણી બનાવી નાખશું। તો પહેલાં આપણે આ કોથમીર નાખશું અને આ મરચાં નાખી દેવું અને લસણ ને આદું નાખી દેવું। ઉપર આપણે આ ફુદીનો નાખશું। તો એમાં આપણે થોડુંક મીઠું નાખશું અને થોડુંક આપણે આ હંચળ નાખી દઈએ। તો આ થોડોક આપણે ગોળ લીધો છે, એ ગોળ નાખશું। થોડુંક ખાટું મીઠું સરસ પાણી થઈ જાય અને આપણે આ લીંબુ નાખશું। અડધું ફાડું આપણે લીંબુનું આમાં નીચોવીશું। આમાં બી ન આવે એટલે આપણે હાથ રાખ્યો છે। તો આપણે પાણી થોડુંક નાખી દેવું અને આપણે સરસ પીસી લેવું અને આપણે આમાં તેલ લીધું છે તળવા માટે। તો હવે આપણે આ મિક્સરમાં કાઢી લઈશું। તો આપણે આ રીતે એકદમ સરસ થઈ ગયું છે। તો હવે આપણે આને ગાળી લેવું। આપણે એમાં કંઈ આખું થોડુંક રહી ગયું બઈ ગયું હોય તો આપણે એમાં નીકળી જાય, આ રીતે આપણે ગાળી લેવું। જો એકદમ સરસ થઈ ગયું આપણું પાણી। ચાખી લેવાનું, આપણે મીઠા મોળું કે હોય કે તો આપણે આમ ચાખી લેવાનું। તો હવે આપણે આમચૂર પાવડર નાખશું અને થોડુંક આપણે ચાટ મસાલા નાખી દેવું। હવે આપણે મિક્સ કરી લઈશું, પછી આપણે ચાખી લેવાનું। ખાટું જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે જોઈ લેવાનું। જરીક આપણે ચાખી લેવું। એકદમ રેડી મસ્ત થઈ ગયું છે। તો હવે આને આપણે સાઈડમાં જવા દેવું। તો આપણે પાણી થઈ ગયું છે, તો હવે આપણે તેલ ગરમ કરશું।
આપણે તેલને ગરમ મેલી દેવું અને તેલ ગરમ થાય તો આપણે આ મસાલો બનાવી લઈશું. આપણે બાફેલા જ છે તો આને આ રીતે આપણે ભાંગી નાખીશું. એકદમ મિક્સ કરી લેવું આને. આ રીતે આપણે બધો એકદમ સરસ સૂંદો કરી લઈશું. પછી હાથે કરવું હોય તો હાથે આપણે આમ ભાંગી નાખવાના ને, પણ આ છે તો આને ભાંગી લેવું. તો આ રીતે આપણે બધું મિક્સ કરી લેવું. તો આપણે આ બધું એકદમ સરસ બટેટાને ઓલા કરી નાખાશે. તો હવે આપણે એમાં મસાલો નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને આપણે હંસળ નાખી દેવું અને આપણે આ ચટણી નાખીશું. તીખી જે પ્રમાણે આપણે ખાવી હોય એ પ્રમાણે આપણે તીખી કરવાની. અને આપણે આ ચાટ મસાલો નાખી દેવું અને થોડીક આપણે સૂકલ કોથમીર નાખી દેવું. સૂકી કોથમીર છે એ નાખી દેવું. હવે આપણે ચણા નાખીશું અને આ બધું મિક્સ કરી લેવું. થોડું થોડું આપણે રાખશું ઉપરથી નાખવા અને બધું એકદમ સરસ મિક્સ કરી લેવું. આને આપણે આ થાળીમાં ફરતું નથી તો આપણે આમાં રાખી અને અસલ મિક્સ કરી લેવું બધું. આપણે મીઠા મોળું શાખી લેવાનું. બસ આ રીતનો જ આપણે મસાલો રાખવાનો છે. તીખું આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે તીખું રાખવાનું. તો આપણે મસાલો થઈ ગયો છે તૈયાર. તો આને આપણે સાઈડમાં જવા દેવું. તો આપણો મસાલો એ તૈયાર થઈ ગયો છે. આપણે અહીંયા રાખી દઈએ અને જોઈ આપણે તેલ આવી ગયું છે. હજી આપણે તેલ ગરમ નથી થયું. હવે આપણું તેલ આવી ગયું છે તો આપણે આ એમાં પૂરી નાખીએ. 2-4 નાખી જોઈએ. એક તો આપણે તળી લીધી છે. એકદમ ફૂલાઈને દડો થાય, એકદમ સરસ મસ્ત બની જાય. એકદમ મસ્ત બની ગઈ આપણી પૂરી. તો આ રીતે આપણે બધી પૂરી તળી લેશું. એકદમ બધી પૂરી રહેવા દઈએ. આપણે બધી મસ્ત તળાઈ ગઈ છે. તો હવે આપણે કાઢી લેવું અને ગેસને બંધ કરી દેવું. થોડીક આપણે આમાં કાઢીશું. કાસરોટમાં ભરાઈ ગઈ કાસરોટ. ગેસ આપણે બંધ કરી દીધો. એટલે અમુક કોક આવી નીકળે અંદર, આવી થોડીક નીકળે. બાકી બધી મસ્ત બની ગઈ છે, એકદમ સરસ. તો આપણે બધી તળાઈ ગઈ છે પાણીપુરી.
તો હવે આપણે આવી રીતે આમ કરી અને આપણે મસાલો ભરી દેવું આ રીતે આમ. આ રીતે આમ મસાલો ભરી દેવાનો. પછી આપણે ચણા નાખશું અને આપણે ડુંગળી નાખશું. તો આ રીતે આપણે બધી ભરી લેવું. તો આપણે મસ્ત બધી ભરી લીધી છે. તો હવે એમાં આપણે પાણી નાખશું. બધીમાં આપણે પાણી નાખી દેવું. અને આ આપણું ખાટું મીઠું સરસ પાણી તો તૈયાર છે આપણી પાણીપુરી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી પાણીપુરી.